આજે આપણે ભૂલથી આવી ગયા હતા ડેન્જર ઇલાકામાં અને મને કાંઈક આવું જોવા મળ્યું. સવારમાં હું ને મારા બધા મિત્રો નીકળી જાય ડેન્જર ઇલાકા બાજુ. જો ભાઈ અહીંની એક ખાસિયત છે, સિંહ કે દીપડો કે અન્ય જનાવર ગમે ત્યારે હુમલો કરી શકે છે. પછી ભાઈ અચાનક મોટું મધ આવ્યું ને અમે બધા ભાઈબંધો દોડીને વહી આવ્યા. અહીંયા છે ને ભાઈ દીપડાની બહુ બીક લાગે, એટલે હું ખોટું રિસ્ક લીધા વગર ચડી ગયો પીપર માથે. અહીંથી છે ને ભાઈ મસ્ત મજાનો નજારો દેખાય છે. નજારામાં તો કાંઈક એવું છે, આ સાઈડ છે આપણું ગામ ને આ સાઈડ છે ડેન્જર જંગલ. મેં તો પછી સ્પાઈડરમેન ઘોડે મારી દીધો ટૂપકો. પછી તો આપણે રોજડાના ઇલાકામાં મૂકી દીધો પગ. પછી તો હું જંગલમાં આમથી આમ રથડિયા મારતો મારતો આવી ગયો તળાવે. આ તળાવના હિસાબે જંગલ ડેન્જર કહેવામાં આવે છે, કારણ કે જો ભાઈ અહીંયા સિંહ, દીપડા, કૂતરા, ઝરખા અનેક એવા જનાવર પાણી પીવા આવે છે. ખાસ વાત તો એ કે તળાવની ઓલી સાઈડ એક મગર પણ રહે છે, પણ આપણને તળાવથી બીક લાગતી નથી, કેમ કે આપણે છીએ વ્લોગર ને આપણું કામ છે વિડીયો ઉતારવાનું. જો ભાઈ આવડો સિંહનો પંજો હોય. પછી છે ને ભાઈ થોડોક આગળ ગયો ને તો અહીંયા મોટો એક પાડો રહે છે, એનો પંજો જોવો તમે કવડો મોટો છે. પછી તો જંગલમાં એક ભાઈ એમને કીધું અહીંથી વ્યા જાવ, અહીંયા સિંહ ને સિંહણ રહેશે. પછી અમે તો મેળા ધોળો. પછી તો હું ભાઈ દોડતા અમને તો ઘરનો રસ્તો ભૂલાઈ ગયો. રસ્તો તો જડી ગયો હતો, પણ વચમાં બી કાળિયો ભીલ મળી ગયો. બીજા રસ્તેથી પછી હળવળો હાલવા મીડા ઘરે. પછી જો ભાઈ જનાવરે શિકાર કરેલું હાડકું મળી ગયું, અને આ એરિયામાં તો બહુ હાડકા પડ્યા છે. અને જો ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરતા જજો.